મારી યારે બોલજો બધા મહાકાળી માની જય. મહાકાળી માત કી કે વાલા હતા તમે અમને, તોય તમે અમને મેકીને વહી ગયા. અને તો કેમ છો બધા મિત્રો, તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો ભાઈ ઘણા સમય પછી આપણે બ્લોગમાં આવે તો બધાને જય માતાજી અને જય શ્રી રામ. તો મિત્રો છે ને અત્યારમાં આપણે નાહીને કમ્પ્લીટ થઈ ગયા, કારણ કે જવાનું છે ક્યાં ખબર છે? હાલો હું તમને બધાને કહી દઉં, સોમનાથ જવાનું છે. હવે ત્યાં શું છે ને હું તમને છેલ્લે કહી, તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. અને હા મિત્રો, ચેનલમાં નવા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તમે કન્ટિન્યુ બના રહેજો. આપણે મળીએ ડાયરેક્ટ સોમનાથ જઈને. ગાડીમાં હવા પુરાવ્યા હતા, હવા પુરાવી લે ને અત્યારે અહીંયા પૂકી ગયા છે રોડ ઉપર. ને ગાડીમાં હવા પૂરી થઈ ગઈ એટલે હવા પુરાવી ને પછી જવાનું છે ડાયરેક્ટ સોમનાથ. અહીંથી મળીએ હાલો, તો તમે કન્ટિન્યુ બના રહેજો, મજા જ આવશે. સોમનાથ ને પ્રાચીન વેશમાં પૂકી ગયા અને સ્ટિંગ લઈ લીધી ને થોડો ઘણો હોલ્ટ લઈ લીધા દુકાને ને થોડો ખાઈ લઈએ. ગાડી બહુ ગરમ થઈ ગઈ છે, આપણે ગાડી પીડી. હવે અહીંથી સોમનાથ રહ્યું કેટલો ખબર છે? લગભગ 10 કિલોમીટર રહ્યું. અને અડધા લોકો છે સોમનાથ હાલીને જશે ને હોટલ આપણે હોલ લઈ લીધો. અહીંથી 15 કિલોમીટર રહ્યું. હાલો તમે કન્ટિન્યુ બના રહેજો, મજા આવશે. ફાઇનલી આપણે લોકેશન ઉપર પૂગી ગયા, એટલે કે રામ મંદિરે પૂગી ગયા. ને હવે અંદરની સાઈડ એવોર્ડ છે ને હજી એક છે ને ભાઈબંધ આવે છે એટલે એને લેવા જવાનું છે. ત્યાંથી કોણ આવે કહી દઉં, રવિ કામળી આવે છે, એને એનો ભાઈબંધ છે જેનિલ સોલંકી. હવે બે નાડી લેવા જવાનું છે, બસમાં આવે છે. હવે આપણે લોકેશને પૂગી ગયા, હવે અંદર જઈએ પછી ખબર પડે શું છે શું નહીં. ચાલો તમે બના રહેજો. અત્યારે આપણે રામ મંદિરે પૂગી ગયા. અત્યારે રામ મંદિર આરતી થાય, તમે લોકો દર્શન કરી લો. ને હવે છે ને અહીંથી નીચે જવાનું છે, તો હાલો નીચે જઈએ. ને એવોર્ડ ફંક્શન છે એટલે જવાનું છે. ફાઇનલી આપણે પૂરી ગયા એવોર્ડ ફંક્શનમાં, તમને બતાવી દેવાય. ફાઇનલી કોણ મળી ગયા? આપણે રવિ કામળિયા. આપણે જેનિલ સોલંકી હો ભાઈ. અત્યારે આપણે મળી ગયા છે નવાડી એવોર્ડ લેવા જવાનો છે. ફૂલ બાકાજી કેવો કે ભાઈ ની એસકે ભાઈ ની ફૂલ એન્ટ્રી થઈ ગઈ. જો ડીકે ભાઈ ને એસકે ભાઈ આવી ગયા ને આપણા રવિભાઈ ફૂલ બાકાજી કેવો. માસી મળી ગયા જો. અને કોણ કોણ ઓળખે ને એ જરાક કમેન્ટ કરી દેજો. નાની દુનિયામાં મોટું નામ છે માસીનું, તો જોઈ લો અત્યારે ફોટા મોટા પડે ને. આ માસીને કોણ કોણ ઓળખે જરાક કમેન્ટ કરી દેજો. રવિ રવિને ફોટા પડે તો મેળ આવતો નથી. હા મિત્રો અત્યારે છે ને 4:37 થઈ ગઈ. જે આપણે એવોર્ડનો વારો નથી આવ્યો, વારો આવે પછી થાય. તો ગરમી એટલી જ થાય અહીંયા, હજી ઘણા લોકોના વારા બાકી છે. વારો આવે પછી થાય. હાલો 5 સ્ટાર મન જીજે 32 પ્રીતમ હિતેશભાઈ વાટે કવલ કામડિયા છે. વિશાલ બાંભણિયા વિડીયો ક્રિએટર. યારે બોલજો બધા મહાકાળી માની જય. મહાકાળી માત કી એક શાયરી થઈ જાય કે અમને બોલાવાય રાજી નતા જ્યારે અમે ફાટેલા કપડા પહેરતા, અને અત્યારે જે લાલ પીળા થઈને રખડીએ જ ને મારા કલેજાઓ, એ બધી મારી મહાકાળીની દયા છે. હો તો એક કોમેડી શાયરી છે, તો સારી લાગે તો લાઈક રાખજો. કે વાલા હતા તમે અમને, તોય તમે અમને મેકીને વહી ગયા. અને ઘણા વર્ષો પછી અમે તમારી શેરીમાંથી નીકળ્યા ને મારી જાન, તો તમારા છોકરા બોલ્યા કે મમ્મી મામા નીકળ્યા. ઘાયલ શાયરી થઈ જાય કે મેકીને ગઈ ને એનો સહેજાય અફસોસ નથી, પણ એ ગાંડી પાસે આવીને ઘાયલ નું દિલ હળગાવવા માંગે છે.
પણ એ ગાંડીને જઈને કોક સમજાવો કે રાખમાં કોઈ દિવસ આગ ન લાગે. મેદવાળા કેતન પર ફાઇનલ આપણે એવોર્ડ મળી ગયો જોઈ લો 5 સ્ટાર બંધ જીજે 32. હાલો આપણે છે ને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. હાલો મળી આવે તો મિત્રો હવે છે ને આપણે એવોર્ડ લઈને ફાઇનલી ઘરે પૂગી ગયા. ને અત્યારે કેટલા વાગ્યા ખબર છે? 7 વાગી ગયા. તો છે ને ભાઈ હવે આપણે આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો કમેન્ટ કરી દેજો ને મળ્યું કોઈ નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી ને જય શ્રી રામ.